હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આપણે ગયા વિડીયોમાં જણાવ્યું કે એક ખેતરમાં ડબલ ખેતી કેવી રીતે થાય, ફુલેવાર અને મરચીની। તો મિત્રો એની માહિતી આપણે જોઈ તો પણ આપણે જે ખેતરમાં મરચીનું વાવણી કરી છે એ ખેતર વિશે જોઈએ કે કેટલા મરચાં થયા છે અને કેટલા દિવસ થયા। તો મિત્રો તો આપણે જોઈએ કે 40 દિવસની મરચી દોસ્તો તમે જોઈ શકો છો। આપણો આ તમે દોસ્તો જોઈ શકો છો કે 40 દિવસની આ છે આપણી મરચી। જે રીતે આપણે મહેનત કરી છે મરચીમાં, સરસ મજાની મરચીનું વાવણી કરી છે, મરચીની આયોજન કરી છે। તો દોસ્તો જે લોકો નવા હોય અને મરચીના વિડીયો જોવા માગતા હોય ખેતી વિશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના મરચાં આવ્યા છે। તો ગાઈઝ આ તમે જોઈ શકો છો, સરસ મજાની મરચી થઈ છે અને ઘાસ પણ નથી। તો દોસ્તો આમ જોવા જઈએ તો 60 દિવસની અંદર બહુ બધું થઈ જાય છે અને ખેતીમાં મહેનત કરો તો નોકરી કરતા તો તમને આગળ અવાય। નોકરી કરતાં ખેતી સારી, કેમ કે જો તમે નોકરી કરો તો સવારે ઉઠીને બાઇક લઈને અપડાઉન કરતા હોય તો જવું પડે, તમારે કોકની ગુલામી કરવી પડે। અને તમે ખેતી કરતા હોય શાંતિથી ઉઠો, સવારે ઉઠો ના ઉઠો તમારે રાજાશાહી જીવન। એટલા માટે દોસ્તો ખેતી સારામાં સારી, આપણા વડવા આપણા ગયડાએ ખેતી જ કરી છે અને આપણે પણ ખેતી જ કરવાની દોસ્તો। નોકરી વ્યાસ ખેતી, આ વિડીયો બહુ સારો થવાનો છે અને સપોર્ટ કરતા રહેજો, કેમ કે આપણે હજુ આપણા જોડે એક ખેતી છે હજુ જે નવા વિડીયોમાં આપણે લઈને આવીશું અને એ ખેતી બહુ સરસ મજાની થવાની છે, કેમ કે લોંગ ટાઈમ માટે ખેતી છે। તો એના વિશે પણ આપણે જણાવીશું કે કેવી થાય કેવી ના થાય। તો દોસ્તો કે જતાના આપણે પૂરી માહિતી જોઈશું। તો દોસ્તો જે રીતે મરચાંની વાવણી કરી છે આપણે તે બહુ સરસ છે અને દોસ્તો આ તમે જોઈ શકો છો આ કેવા સરસ મજાના મરચાં થયા છે। સારા મરચાં આપણે તોડી લઈએ, સારા મરચાં આપણે તોડી લઈએ। તે જાડા પણ થઈ ગયા છે। સોરી બ્રો, તૂટી ગયું પોખડું। તો દોસ્તો આ તમે જોઈ શકો છો આપણી વાડીના મરચાં છે, તે 45 દિવસની મહેનત છે, આપણે કડી મહેનત કરી છે ભાઈઓ। ખેડૂત માટે એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। થઈ શકે તો કોમેન્ટ પણ કરજો, કેમ કે હું ખેતી વિશે અવારનવાર વિડીયો લઈને આવું છું અને દરરોજ એક વિડીયો 5 મિનિટનો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ, તાકી તમને પણ આનંદ આવે ખેતી વિશે વિડીયો જોવાની અને નવા યુટ્યુબમાં કેમની સફળતા મળે એના પણ વિડીયો આપણે લઈને આવીશું। જ્યાં સુધી ખેતીના વિડીયો ચાલશે ત્યાં સુધી ખેતીના, પછી યુટ્યુબના પણ વિડીયો આવશે, ખેતી vs જોબ। અને નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। 5 મિનિટનો વિડીયો થઈ જવા આવ્યો છે, તો આપણે મળીએ નવા વિડીયોમાં। થેન્ક યુ સો મચ, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।